એ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં આ વડીલો છે બહુ મોટી ઉંમરના એને પૂછજો. પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો આમ રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજો એ વળે બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય. એમ કરીને થેલી પછાડીને વી આવ બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી ન હોય. એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે. આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું નથી ત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું હૈયો ચડે તો એમ થાય કે આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે નાટક જોવા તો હું જાતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા તેથી તલવાર્યું નહીં. નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો. અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો, પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપિયા કી માંડ. પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘડી ખમ્મા બરાબર છે પ્રધાનજી. પ્રધાનજી આપણું રાજ કેમ હાલે છે? બાપુ હોળીના ભડકા જેવો. આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે. પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે આણે કીધું કોણ દુખી છે? કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બચો બચ આવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, આઈ નમુ ગણેશ દેવ નમુ બલવંત એટલા જો ધામા કોણ બળો તા તો એક જણે કીધું અહીંયા આય મસાલિયા. ઓલો કૂદીને ગયો, એને એમ કે કંઈક દેવું લાગે. ન્યા ગયો કૂદીને, કીધું મસાલ હેઠી રાખી, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી. ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી. જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ અંધારામાં પોટકા લઈને ઉભે નેરે ખડો. તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો. એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા,
પગી પહાયતા ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલા. એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને, તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે, મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ. કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કે 5 લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમ રવી તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે તો એટલું પેમેન્ટ હોય તો એ સારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. લે ખરેખર સમાજ બીજી નોંધ જ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય એ કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચીએ અવડા તો થેલાવે, તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફીર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનબાઈ નથી અહીંયા રહેતું, તેને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે ગાય. એટલે મને વાણિયા ભાઈ ગમે. આજે આપણે મેં દુહાસન ચાલુ કે એવું નહીં કરવાનું, કડડન ભડડન કાંઈ નહીં, પોચું ચાલ્યું જવાનું. હા, મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ત્યાં એક ભાઈ ઉભા છે, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. કારણ કે ઈ સિંહ ખમીએ કે ડોહા ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય. રામ વસ બોલે તો ગાડીમાં ગળી ગયો હોય. એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે, હું એને જોવા તો આવ્યા. હું શારદી તાવ રહ્યો. ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો, શું કરે ભાઈ? મને કે એટલું જ કરે. એટલે ન્યા કોઈ દુહાસંદય નહીં ગાવાનું, રણસિંગ એવું તો નહીં જ. રણસિંગ તો વાગવું જ ન જોવે. લે ગીતે પોસા હકીકત. પંખીડાને યા પિંજરું પોચું લા. એની જમાવટ જ. કારણ કે બુદ્ધિ, ભગવાન એને બુદ્ધિ આપી છે, એનો પૂરો ઉપયોગ કરે. આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું. અમે તો લખીએ છીએ. આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ, કાનુડો દોરી નાખીએ. બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનુડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનુડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાળા એને ખબર છે ન લખાય. આ ઘા હોય તો ભટકાડતા જાય.
અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘા રે, લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. અરે એક ભાઈએ વાણિયાના છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાના છોકરા, એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો, મારો વાક હું છે? બોલો કે તમે તો વાકમાં નો આવો, તમારે હું બેન રહેવું આવ. લાઈ કોમ આમ કોઈ દિન ગાડી માથે ન લખે, બંગલા ઉપર ન લખે. વણિક નિવાસ, એને ખબર છે, ચોરને ખબર પડે. જો એના મકાનની બહાર જુઓ ને તો એ તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ. આપણે ગમે એના ગીત જ પહોંચાય. અને પાછું જો આપણે એમાં સ્વામી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે, પહેલા તો ગીત ગાતા ને, હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું, કારણ કે અમને ગાવા વાળાને બોલાવી લે. મુશીવાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બેન કર્યું. હાવ જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે ને, અમે કલાકારો જાણે કેમ ને માસી દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા, ગીત એના રોજ નામ જ બદલવાના. વાણિયાની જાન જાતી હતી, બારવટિયા આડા ફર્યા ઈ સમય, હો બળદગાડામાં જાનું, બારવટિયા લૂંટારા આડા ફર્યા. લૂંટારામાં બારવટિયામાં ફેર છે, માફ કરજો. બારવટીયા તો આખું લેવલ જુદું છે. મેઘાણીએ 100 સંતોને પુસ્તકો લખ્યા, 100 બારવટિયાના પુસ્તકો લખ્યા, કારણ કે બે લેવલ છે. એક માળાથી ભક્તિ કરે છે, એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? ઓલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે, અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે, અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે. અને અમુક જગ્યાએ તો બારવટિયા રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા. કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હાદા ખુમાણનું અવસાન થયું સ્વામીજી. જોગીદાસ ખુમાણનો બાપ હાદો ખુમાણ, ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે, અને થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું કાં ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભા ભાવેણું જૂનું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય. મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરીને જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે, તો બાપ 18 પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ, તું તો બારવટે ચડેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે, અને તારા બાપનું હરાવ્યા વગરનું જવા દઉં તો મારું ગોહિલવાળ લાજે ભલા માના. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો, તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો. ભેટ્યા છે ત્યારે કહે છે, જોગા હા બાપુ મેં તને કુંડલા આપ્યું, તારું બારવટું બહાર પાડું છું બાપ, મેં તને કુંડલા આપ્યું. અને તેથી આ દેશનો બારવટીયો બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલીનું પાણી ન ખપે બાપુ, હવે હું પાછું લઉં તો જોગીદાસ લાજે. એક એમ કહે છે હું આપું છું તો એક ના પાડી દે છે, કારણ કે અંદરથી કરુણા પેદા થાય, અને કરુણા જ ત્યાગ લાવી શકે, વિરોધ જડતા લાવી શકે.
અને વિરોધ શેમાંથી પેદા થાય? તમારી અંદર પડેલા ક્રોધમાંથી. ક્રોધ શેમાંથી પેદા થાય? કે તમારી આંખની અંદર રેલી અદેખાઈ થઈ. અદેખાઈ શેનાથી પેદા થાય? કે તમારી અંદર પડેલા અવગુણથી. કે અવગુણ શેનાથી પેદા થાય? કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી. તો શું કરવું પડે? જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું વયું જાય. કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય? કે તમારા સદગુરુથી. એક સદગુરુ પાસે તમે વ્યા જાઓ તો બધી જ્યોતું થઈ જાય. એટલે બારવટિયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું, કાઢી નાખો જે હોય. વાણિયા કે લે તારા તો આવી ગયા, કપૂર સંગ આવી ગયા. છોકરીઓને કીધું ગીત બેન કરી ગયો, કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી ક્યાં વરણની જાન છે. એ ડાય કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા, ગીત સ્વામીજી બદલાવી નાખી, બીજા મીડા ગીત ગયા. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે. બોલા બાર વટ્યા કે મરો મરો, આ તો આપણા વહવાયાની જાન છે, જવા દો આમ નીકળી ગયા. બોલો બુદ્ધિથી જીવો, કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે. હા, એક કાળ હતો જેની પાસે જાજા પશુ એ મોટો માણસ, પશુધન પ્રધાન્ય હતું. એ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન એ માણસ મોટો કહેવાતો હતો, મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો એ મોટો માણસ કહેવાતો હતો. ગાવાળા ગોવાળ મારે એની તલવાર. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર એ મોટો કહેવાતો હતો. વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ. સાહેબ આ બુદ્ધિનો સમય છે, આ કોમ્પ્યુટર યુગ છે. આપણે ભણતા ત્યારે સિલેટ હતું. અત્યારે છોકરાને સિલેટની ખબર ને લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં. અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે. દેતા નહીં મોબાઈલ, ઓળખી જાય તમે કોણ છો. ભાઈ કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો, એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે. અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે, કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય. લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે. આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું. અરે અમુક છાપા સાહેબ, આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ, કે આ છાપું આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય. સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે, કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે. અમુક છાપાએ એ જાળવું છે. પત્રકારોને પણ હું પ્રણામ કરું છું, ધન્યવાદ છે. મોબાઈલ સારી વસ્તુ છે. એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી, એનો ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે. અને આપ તો બધા હરિભક્તો છો, આપણા માટે આ વાત છે જ નહીં. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા.
ઉભા રહ્યો પપ્પા, હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે. હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે. હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેનો ત્યાં હોય ચાવી. અમે 10-10 દિવસ 15-15 દિવસ બહાર હોય. એને જોતા હોય તો લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો મને ખબર છે. કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતરી હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે. બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના. રૂબરૂ મળજો, હામાં ફોટા ને દીકરા તાવ. આ તો હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે આ બાળકોએ હું પૂન કર્યા છે. ડાયરેક્ટ 4 વ્હીલ, આપણે મરી ગયા આટિયા સાયકલ શીખી. એમાં પેન્ડલ વગરની એકલો હરિયો, એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે, અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય. આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ આમ જ કરતી, આપણે એને પેલા મોબાઈલ મૂકી જાય, બાપા કે રેવા ગયો ને અડતા નહીં આને. છોકરા હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળક વાતો કરીને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરું સાંભળે એવો ધંધો ન કરતા, કહી દે ડો બધાને. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળખું ને. શું નામ ત્યાં? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. એક બાળક રોજ આવી રીતે ઝાડ આરે રમવા આવે. શ્યામભાઈ ઘટના એવી ઘટે, ઝાડને છોકરાને, એ ઝાડને છોકરા અરે પ્રેમ થઈ ગયો. અમુક વર્ષ સુધી છોકરો રમે છે. 5 વર્ષ ભાઈ વીતી જાય છે, અને 5 વર્ષ પછી છોકરો દેખાતો નથી. સાહેબ ઝાડને કૂપળ્યું ફૂટવાનું બંધ થઈ ગયું. હાય હાય, આ બાળક ગયો ક્યાં, છોકરો ગયો ક્યાં?
અને માથેલે એમ કહેવાય કે બીજા 10 વર્ષ માથેલે ગલથોલિયા ખાઈને વયા ગયા, 10 વર્ષ પછી છોકરો દેખાણો અને બાળક જાય ઝાડ નીચે સ્વામીજી આવે છે ત્યારે ઝાડને કવિ વાસા આપે છે. આ દેશના કવિઓએ પહાડોને બોલાવ્યા છે, આ દેશના કવિઓએ નદીઓ સાથે વાતો કરી છે. અરે સાહેબ, આ દેશના કવિઓએ પાળિયાઓ સાથે વાતો કરી છે, પાળિયાઓને પણ બોલાવ્યા છે. હે, હમણાં મેં રસ્તે આવતા એક જણો છૂટાય છે, મોટરસાયકલ હાંકતો હતો, દીગુભા હતા. મેં કીધું મરી જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહો ને માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય ને, મરી જાય તો અમર તો થઈ જાય, અહીંયા ખોટો ટાયરમાં વયો જાય. હા એવા તારે મરી જ જવું છે તો કઈક હરખા મરતા તો શીખ યાર. નહીં, આ દેશનો સંત મરતા પણ શીખવાડે સાહેબ. આ દેશનો સંત તમને મરતા, આપણને મરતા શીખવાડે. મર તો આવી રીતે મર, કડકડતી નોટ એમણામ બંધ થઈ જામાં. પ્રતાપ મરતા શીખ્યા, શિવોજી મરતા શીખ્યા, આ દેશનો સંત મરતા શીખ્યો. સાહેબ, જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે, જગત જીવે ત્યાં સુધી, દુનિયા જીવે ત્યાં સુધી, કારણ કે બેઠા છે. 10 વર્ષ પછી બાળક આવે છે, ઝાડ એને પૂછે છે ક્યાં હતો બેટા તું? મને ગમતું નહોતું. અને ત્યારે 20 વર્ષનો થઈ ગયેલો ને 20 વર્ષનો યુવાન એને કહે છે કે શું આવું તારી પાસે? શબ્દમાં ધ્યાન આપજો સાહેબ, વાત ગમે એવી પણ લેવલ જોજો આનું, કે તારી પાસે શું આવું મારે? તારી હારે રમીને હું મારે ભૂખે ભેળાવું? અરે દીકરા, આવું કેમ કેતો? હું તો તને આનંદ આપું છું. તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી? ના, 5 વર્ષ પહેલા મારો બાપ મરી ગયો. હું મારા કુટુંબમાં એકનો એક, હું મારી માનો એકનો એક દીકરો, ખારવાનો દીકરો છું. મારો બાપ વાણ લઈને ગયેલો, વાણ દરિયામાં બુડી ગયો, આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયું. મારો બાપ કમાઈને લાવતો થયો, મારો બાપ ગયો. અને મારે 10 વર્ષની ઉંમરે મજૂરીએ જવું પડે. 10 વર્ષ તો હું મજૂરી કરું છું. મારી માનું માઇન્ડ પેટ ભરાય, એમાં તારી પાસે રમવા કેમ આવું? અને જેને પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે સાહેબ. તમારા સદગુરુને તમે પ્રેમ કરો, તમારો સદગુરુ તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. તમે ભગવાન સાથે પ્રેમ કરો, તમારો ભગવાન તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. દ્રૌપદીની આંખમાં આહુડું ઓઠે નહોતું પગ્યું, તા આવીને ઉભો રહી ગયો. કારણ કે આહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે. ક્યાં કેડે આવે છે? તકેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે. ઝાડ એમ કહે છે રડીમાં બેટા, તારી આજીવિકા બની જાય તો તું રાજી થા ને? હા, ખારવાનો દીકરો છો, તારે શું જોવે? કે મારો વાણ હોય ને તો મારી આજીવિકા હાલે, પણ હું નાનો માણસ, ગરીબ માણસ, મારે વાણ ક્યાં? ત્યારે આ કહે છે ઝાડ કે દીકરા, પ્રેમમાં કપાવવું પડે. અને તારી પાસે પૈસા નથી તો એક કામ કરી લે, કુહાડો મને થડમાલી કાપી નાખ, મને વેરાવી નાખ, મારા પાટિયા બનાવી નાખ, મારા પાટિયાનું વાણ બનાવી નાખ. અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે, મજૂરીમાં વાળી નાખે. લે હાથમાં કુવાડો. અને આ માણસે કુવાડો લીધો, ઝાડને કાપ્યું, સાહેબી કારીગરને આપે છે, એના પાટિયા વેરાણા, એનું વાણ બન્યું. અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો. 1 વર્ષ 2 વર્ષ થયા અને બીજા વર્ષે દીગુબા ઘટના એવી ઘટે કે ન્યાલી એક કવિ નીકળે છે, એક ચારણ નીકળે છે. અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કોણી કૂપડ્યું, એમ કહેવાય કે 2 હાથ વાહવા વહી ગયેલી, એ 2 વાંભવા એ કૂપડ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી. અને થળી આ ઝાડને કાપેલું જોયું અને ત્યારે કૂપડ્યું ને કવિ પ્રશ્ન કરે છે કે અહીંથી હું નીકળતો
તો તારે છાંયે હું બેસતો. અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી તું એવી ટાઈટિક દેતો અને અંદરથી મને કૂપેલું ફૂટતી તો અહીં બેઠો બેઠો હું પ્રકૃતિની કવિતાઓ લખતો હતો. હે ઝાડ, હે વૃક્ષ, તારી હાલત આ કોણે કરી? કોણે તને કાપ્યો? કૂપેલું શું જવાબ આપ્યો સાહેબ? કવિ, તને કોઈ સાથે પ્રેમ થયો છે? કેમ કે આ પ્રેમનું પ્રતીક છે, કપાવવું જ પડે. હવે બધાયની કવિતા તું લખે છો. હે કવિ, હવે લખ મારી કવિતા. હું તને મારી આત્મકથા કહું છું કે બાળક સાથે મને પ્રેમ થયો ને જે ઘટના ઘટી વાત કરી અને હું સામેથી કપાણો છું, મને કોઈ કાપ્યો નથી. પણ એ બાળકના આહુડા હું ન જોઈ શક્યો એટલે હું એને સામેલી કપાણો છું અને મારા પાટિયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે. શેલો જવાબ મારી નાખ્યો છે. ત્યારે કવિ કહે છે હામેલી કપાણો છો તો હવે રોવા શું બેઠો છો? અને ત્યારે ઝાડે જવાબ આપ્યો, રડું છું એ માટે કે 2 વર્ષ થઈ ગયો છે પાછો નથી આવ્યો તો મને એમ થાય કે છોકરાને મારા પાટી આવે દગો તો નહીં દીધો હોય ને, એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને. હે ઈ માથે ઓઢિયો ઢણીને કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે કુવાડે કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે એ જીયા મેં રાખું રે એ બનીને પછી ઓલવાણા રે છોડનારા કોઈ નો મળ્યા રે રેગજી અરે છોડનારા કોઈ નો મળ્યા રે રેગજી. માથે ઓઢિયો ઢણીને એ પગે માં જદુગરા રે માથે ઓઢિયો ઢણીને એ પગે માં જદુગરા રે એ દિયા મેં નારી એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ અમે નારીઓ હે બનીને રાત ભર રમ્યા રે જોનારા